મહીસાગરના લીંબડિયા ચોકડી પર ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવ્યો છે, જેમાં દુકાનદાર દ્વારા રેખા નિયંત્રણ અને ગ્રામ પંચાયતની નોટિસોને ધોઈ અને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે આ મામલે લીંબડિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લાના અંદરથી પસાર થતો શામળાજી હાઈવેની ઉપર ગેરકાયદેસર દબાણોનો રાફડો દેખાઈ રહ્યો છે તેવી વાત લીંબડિયા ચોકડી ઉપર દેખાઈ આવી છે, જેને લઈને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લીંબડિયા ચોકડી ગ્રામ પંચાયતની અંદર પૂર્વ સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને જાહેર રસ્તાઓ ઉપર રેખા નિયંત્રણને લઈને અરજી કરવામાં આવી હતી, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે સ્થળ ઉપર તપાસ કરવા ગઈ ત્યારે અરજી કરનાર વ્યક્તિના અરજીના ઉપર જે નોટિસ આપવામાં આવી ગ્રામ પંચાયત દ્વારા તેને લઈને ત્યાંના સ્થાનિક દુકાનદાર દ્વારા કોઈ પણ એની ગણતરી રાખવામાં આવી નહીં, કાયદાના અંકુશમાં કોઈ પણ પ્રકારની અમલવારી કરવામાં નહીં આવી। ત્યારબાદ હાબજી ને સાબજી લીંબડિયા ગ્રામ પંચાયતના વહીવટીતંત્ર દ્વારા આજ રોજ આ દુકાન ઉપર હું તમને બતાવીશ દ્રશ્યોની અંદર જે દુકાન ઉપર રોજકામ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં રોડ સેફ્ટીને લઈને દર મહિને મિટિંગ કરવામાં આવે છે કલેક્ટરના અધ્યક્ષતાની અંદર, તેને લઈને બી ઘણા મોટા સવાલ ઊભા થવા પામ્યા છે। જ્યારે અહીંયા આગળ અકસ્માતો બને છે, જેને લઈને અકસ્માતો જવાબદાર કોણ? રોડ સેફ્ટી નામની વ્યક્તિની જે રોડ સેફ્ટીની જે કામગીરી કરવામાં આવે છે જે વહીવટીતંત્ર દ્વારા, જેને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે। જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની અંદર આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ રાહદારીઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે, તેનો જવાબદાર કોણ? જો રોડ સમિતિની અંદર જો આવા પ્રશ્નો નિકાલ ના થાય તો કયા પ્રકારની મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં રોડ સેક્ટર નામની મિટિંગ કરવામાં આવશે, તેને ઉપર સવાલ ઉઠી રહ્યા છે। આવનાર સમયમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે વહીવટીતંત્ર દ્વારા, તેને જોવાનું રહ્યું। વિશાલસિંહ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર। લીંબડિયા ચોકડી નેશનલ હાઈવે અહીંથી પસાર થતો હોય દિલ્હી બોમ્બે, અને એની પર ટ્રાફિકની સમસ્યા અવારનવાર રહેતી હોય અને ગેરકાયદેસર બાંધકામો થતા હોય તો એને અટકાવવા માટે એમના પૂરતા કાગળો મેં માગેલા પંચાયત જોડે કે આ કાગળ હોય તો બાંધકામ કરવા દેવું, નહીં તો ના કરવા દેવું। તો આ સંદર્ભે પંચાયતે તેમને નોટિસ આપી તો 3 દિવસની અંદર એમણે દુકાન ઊભી કરી દઈ અને ગેરકાયદેસર બાંધકામ કરી દીધેલું। તો એ સંદર્ભે ત્યાર પછી મારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને અરજી કરવી પડી હતી। આખા ગુજરાત રાજ્યમાં રોડ નિયંત્રણમાં જે ધારો છે એનો સદંતર દુરુપયોગ થઈ રહ્યો છે। અમારા લીંબડિયા ગામના માજી સરપંચે પણ હમણાં રોડ નિયંત્રણનો અમલ કરવા માટે અરજી કરેલી છે। લીંબડિયા ખાતે જે બાંધકામ થઈ રહ્યું છે એની કોઈ પણ વિગતની પરવાનગી પણ લેવામાં નથી, એનઓસી પણ એને પણ કરવામાં આવ્યું નથી, અને રોડની બિલકુલ નજીક બાંધવામાં આવ્યું છે અને નિયંત્રણનો ભંગ કરેલો છે।